વડોદરામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી. નીચાણવાળા વિસ્તારો, નદી નાળા અને પાણી ભરાયેલા સ્થળોએ જવાનું ટાળવા તેમજ જરૂરી હોય ત્યાં જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. જ્યાં નાગરિકોને હવામાન વિભાગ અને જિલ્લા તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ કોઈ પણ ઇમરજન્સીમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા તંત્ર દ્વારા તમામ વિભાગોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આજે 31મી જુલાઈ 2026 ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 13 જેટલા જિલ્લાઓની અંદર વડોદરા સહિતના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે છે. આજે સાંજે 5 વાગ્યાથી લઈને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી મોન્સૂન ટ્રફ પાસ થવાનું છે. હાલમાં મોન્સૂન ટ્રફ વિદર્ભ અને દક્ષિણી મધ્યપ્રદેશના ભાગમાં છે, જે સાંજના સમયે વડોદરા અને આસપાસના વિસ્તારમાં આવશે ત્યારે ભારે વરસાદની આગાહી છે. અમુક સ્થળોએ આત્યંતિક ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ રહેલી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ ટીમ સાબદી છે. અધિક કલેક્ટરની ટીમ દરેક તાલુકાની અંદર ડિપ્લોય કરવામાં આવેલી છે. રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. તમામ વિભાગો દ્વારા પણ એમના કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. આ સાથોસાથ આપણે સગર્ભા મહિલાઓનું શિફ્ટિંગ જ્યાં શક્ય હોય, જેમની એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ નજદીકમાં હોય, એમને શિફ્ટિંગ કરવાની કામગીરી પણ આજે હાથ ધરી છે. 5 ગામોની અંદર, જેમાં પોર, દેણા, ડબકા, માલસર ઇત્યાદિ ગામોની અંદર આપણે શિફ્ટિંગની કામગીરી પણ હાથ ધરેલી છે અને પ્રિકોશનરી ઇવેક્યુએશન હાલના તબક્કે કરેલું છે. આ ઉપરાંત એનડીઆરએફની 3 ટીમ આપણી પાસે મોજૂદ છે. એસડીઆરએફની ટીમ અવેલેબલ છે. આ ઉપરાંત આર્મી અને એરફોર્સ એની ટીમ પણ એલર્ટ છે અને જરૂરિયાત મુજબ એમનો ઉપયોગ પણ કરી શકાશે. વડોદરાના નાગરિકોને ખાસ કરીને અપીલ કરવા માંગુ છું કે આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી આપણે જે બહારના ભાગમાં નીકળવાનું ટાળવું જોઈએ. પ્લાન ટ્રાવેલ હોય તો એમને આપણે શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરવો જોઈએ. કોઈ અનનેસેસરી નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે, કેમ કે સામાન્ય રીતે ટ્રાફિક જામ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે, એટલે સ્ટક ના થાય એટલા માટે આપણે શક્ય હોય ત્યાં સુધી એ પણ એવોઇડ કરવું જોઈએ.